નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. પાલનપુર વકીલ મંડળના વર્ષ 2026 માટે ચૂંટાયેલા પ્રમુખ ભાવેશભાઈ રાવલ તથા નવી કારોબારી સમિતિની પદગ્રહણ વિધિ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાઈ હતી. આ પ્રસંગે વકીલ મંડળના વરિષ્ઠ સભ્યો, સહયોગી વકીલ મિત્રો, આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવભર બનાવ્યો. કાર્યક્રમ દરમિયાન વકીલ મંડળના પૂર્વ પ્રમુખશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે જેમના કાર્યકાળ દરમિયાન આપેલી નિષ્ઠાપૂર્ણ સેવાઓ બદલ આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રમુખ ભાવેશસિંહ રાવલે પોતાના સંબોધનમાં વકીલ મંડળની એકતા, પારદર્શક કાર્યપદ્ધતિ અને સભ્યોના હિતમાં સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કારોબારી સમિતિના તમામ સભ્યોને પદ અને જવાબદારી સ્વીકારી વકીલ મંડળના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરવાની શપથ લીધી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ, ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો, જે પાલનપુર વકીલ મંડળના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકેત છે. ભાવેશભાઈ રાવલે જોરાવર પેલેસના શાહી મહેલ અને અત્યારે જે સેશન કોર્ટ છે ત્યાં શાહી ઠાઠથી અને શાહી મહેમાનો વચ્ચે પોતાનું શપથવિધિ લીધી અને કારોબારીના સભ્યોએ પણ શપથવિધિ લીધી. આ એક જબરજસ્ત ઉત્સાહપૂર્વક અને સફળતાપૂર્વકનો એક કાર્યક્રમ તેમણે અહીંયા યોજ્યો હતો. અહીંયા દરેક વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આશીર્વાદ પાઠવ્યા હતા અને ભાવેશભાઈ પોતે પણ ફૂલ લઈ અને એમને ફૂલો એમના ઉપર નાખ્યા હતા અને તેમને દરેકના પાસે જઈ અને તેમના આશીર્વાદ ભાવેશભાઈએ મેળવ્યા હતા. ખૂબ જ હસમુખા સ્વભાવના અને જનહિતના કાર્યોમાં સાથે રહેલા અને તેમના ધર્મપત્ની અત્યારે જિલ્લા મહિલાના પ્રમુખ, કોંગ્રેસના પ્રમુખ છે, નગર સેવિકા છે. તેઓ પણ જનહિતના કાર્યોમાં આપે જોયા હશે કે જ્યારે પણ લોકોને જરૂર પડી છે, વરસાદ હોય કે ઠંડી હોય કે કોઈ પણ હોય, ત્યારે આશાબેન રાવલ અને તેમના પતિ આ બંને ગમે ત્યારે ત્યાં જતા હતા. અને અત્યારે વાલી મંડળ, વકીલ મંડળના